નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। પહાડામાં ડુંગરી ઘરાસિયા સમાજના 36 ગોળનું અધિવેશન ઉમંગભેર સંપન્ન થયું। યુવાનોનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું। ટિન્ટોઈ ખાતે મફત નેત્રમણી પ્રત્યારોપણ કેમ્પ યોજાયો। અંધત્વ તેમજ નિયંત્રણ સમિતિ તથા જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા કેમ્પ યોજાયો। તબિયાડ આદિવાસી પરિવારનું પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। વિવિધ 15 થી વધુ ગામડાઓના 150 જેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। વાઘેશ્વરી માતાજીના મંદિરેથી પાવાગઢ પરિક્રમાના 9મા ચરણનો પ્રારંભ કરાવાયો। 44 કિલોમીટરની આ પરિક્રમામાં ગુજરાતભરમાંથી માઈ ભક્તો ઉમટી પડ્યા। કાંકરિયા ઝૂમાં હવે પાંજરામાં જઈને દેશ વિદેશના પક્ષી જોઈ શકાશે। 73 વર્ષ જૂના પાંજરા તૂટી ગયા કે કાટ ખાઈ ગયા છે। હાલોલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ અને દેશની 52 શક્તિપીઠ પૈકી એક પાવાગઢ ખાતે આજે 9મા ચરણની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે। પાવાગઢ પરિક્રમા સમિતિ આયોજિત આ 9મા ચરણની પરિક્રમાનો પ્રારંભ પાવાગઢ તળેટી ખાતે આવેલ શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી કરવામાં આવ્યો છે। 44 કિલોમીટરની આ પરિક્રમામાં ગુજરાતભરમાંથી માઈ ભક્તો ઉમટી પડ્યા હતા। 2 દિવસ ચાલનારી આ પરિક્રમામાં પરિક્રમાવાસીઓ પાવાગઢ ડુંગરની ફરતે આવેલા ધાર્મિક સ્થળો ખાતે ફરીને પૂર્ણાહુતિ થશે। તો ગુજરાતના સુપ્રસિદ્ધ પાવાગઢની પરિક્રમાનું હિન્દુ સંસ્કૃતિમાં આધ્યાત્મિક મહત્વ છે। હિન્દુ સંસ્કૃતિમાં શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ રહેલું છે। આશરે લગભગ 700 વર્ષ કરતાં વધુ સમયથી આ ચાલતી આવતી પાવાગઢની પરિક્રમા સુસુપ્ત અવસ્થામાં હતી। પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આ પરિક્રમાને જીવંત કરવામાં આવી હતી। ગુજરાતના જાણીતા યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી 2 દિવસની પાવાગઢ પરિક્રમાનો જય મહાકાલી માતાજીના ગગનભેદી નારા સાથે પ્રારંભ થયો હતો। સોમવારના રોજ વહેલી સવારે પાવાગઢની તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી પરિક્રમાના 9મા ચરણનો પ્રારંભ પાવાગઢ પરિક્રમા સમિતિના આગેવાનો અને કંજરી રામજી મંદિરના મહંત રામશરણદાસજી મહારાજ, તાજપુરા નારાયણ ધામના લાલાબાપુ, ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુદ્ધસિંહજી પરમાર સહિત અનેક આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ પરિક્રમામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભાવિ ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વાઘેશ્વરી માતાજીના મંદિરેથી શરૂ થતી આ પરિક્રમા યાત્રા ટપલા વાવ, હનુમાનજી મંદિર, મહાકાળી અને કાળ ભૈરવ દાદાના તેમજ કોટકાળી મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિરથી તાજપુરા નારાયણધામ ખાતે પહોંચ્યા બાદ બીજા દિવસે ધાબા ડુંગરી ખાતે આવેલ કેદારેશ્વર મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ તેમજ ખૂણેશ્વર મહાદેવના સ્થળો ખાતે યાત્રા પૂર્ણ થશે। 44 કિલોમીટરની પદયાત્રામાં 15 કિલોમીટરની યાત્રા જંગલમાંથી પસાર થાય છે અને તેમાં પણ 8 કિલોમીટરની યાત્રા ગાઢ જંગલના દુર્ગમ રસ્તા ઉપરથી ચાલીને પસાર કરવી પડે છે। પરંતુ ભાવિકો કોઈ ડર રાખ્યા વિના ભક્તિભાવથી આ પાવાગઢ પરિક્રમા યાત્રામાં જોડાયા છે। અમે છાણીથી આવ્યા છે। 44 કિલોમીટર દૂર છે। દર વર્ષે અમે પાવાગઢ આવીએ છીએ। દર વર્ષથી 9 વર્ષથી પરિક્રમા ચાલે છે। અમે પહેલી ટાઈમ જ આવ્યા છે। માતાજીની અસીમ કૃપાથી અમે દર વર્ષે આવીએ એવી અમારી મનોકામના છે। અમે ખૂબ જ ખુશી થાય છે, આનંદ થાય છે। 44 કિલોમીટરની પરિક્રમા ચાલુ જ છે। 2 દિવસની હોય છે। એમાં યાત્રાળુઓ બધા ચાલે છે। બધાને તાજપુરા રોડથી નીકળે છે। બધા ખુશી થાય છે બધાને અહીંયા યાત્રામાં આવતા। કેટલા વર્ષથી લોકો આવે છે। અમે આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને અમને એટલો આનંદ થાય છે, ખુશી થાય છે કે અહીંયા અમે બધા સાથે છે। કેટલા 15-20 જણ સાથે છે અમે લોકો અને બધાને ચાલવામાં, બધા હળીમળીને જવામાં ખુશી થાય છે। માતાજીની અસીમ કૃપા છે અમારી પર। વર્ષોથી અમે પાવાગઢ આવીએ છીએ અને આ યાત્રા 44 કિલોમીટરની છે પરિક્રમા 2 દિવસની। એમાં અમે અમારા ઘરના, અમારા સગા સંબંધીઓ બધા સાથે આવ્યા છે। પાવાગઢમાં મહાકાળી માતાના સાનિધ્યમાં આ 9મી પરિક્રમા છે।
અને અમે લોકો ધંધુકાથી સ્પેશિયલ આજના દિવસે અમાસના દિવસે આ પરિક્રમા કરવા માટે આવેલા છીએ અને ખરેખર ભક્તોનું ઘોડાપુર કહી શકાય અને એમાં પણ ખાસ કરીને જે યુવા મિત્રો આવેલા છે એ આપણા માટે ખરેખર ગૌરવની વાત છે કે આપણો યુવાન વર્ગ પણ આપણે મહાકાળી માતાની આધ્યાત્મિક પરિક્રમામાં રંગે ચંગે જોડાઈ રહ્યો છે અને સૌ કોઈ એનો લાભ લઈ રહ્યા છે. સદીઓથી ચાલતી આવેલી પરંપરા જેને વિસ્તૃતકાળથી ભૂલાઈ દેવામાં આવી હતી વિદેશી આક્રાંતાઓ દ્વારા એક પાવાગઢ પરિક્રમા સમિતિના પ્રયાસથી નાનું એવું પહેલ 10 વર્ષ પહેલાં જ્યારે ચાલુ કર્યું ત્યારે આજે આ 9મી પરિક્રમા પાવાગઢ પરિક્રમાનું આ વિશાળ સ્વરૂપ જે આપ જોઈ રહ્યા છો, વર્ષોથી લોકો 10-10 વર્ષથી જે લોકો આવ્યા છે એ લોકોની સંખ્યા અવિરત વધે છે. એક પણ વ્યક્તિ અહીંયા ખૂટતું નથી એવી આ પરિક્રમા માગસર વદ અમાસમાં હજારોની સંખ્યામાં આ પરિક્રમા જ્યારે પધાર્યા છે ત્યારે હું પાવાગઢ પરિક્રમા સમિતિ વતી જેટલા પણ વિસામાં જમવાની રહેવાની સગવડતા તાજપુરા ખાતે હોય કે અહીંયા ટપલાવાવ ખાતે હોય બધાને હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે મારા દરેક પરિક્રમાર્થી જે લોકો અહીંયા પરિક્રમા કરે છે તે માતાજીના આશીષ મેળવે અને આ શુભાશય સાથે બધા જ લોકો માતાજીના સથવારાને અહીંયાથી લઈને જાય એવી અભ્યર્થના. ભિલોડા ખાતે તબિયાર આદિવાસી પરિવારનું પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કામઠાડિયા ખાતે ભાવિનભાઈ તબિયાર ઘરે યોજવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે શિવાજી તબિયાર અધિક કલેક્ટર ડાંગ આહવાના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શરૂઆતમાં મુખ્ય મહેમાન શિવાજી તબિયાર અધિક કલેક્ટર ડાંગ આહવાના હસ્તે દીપ પ્રગટાવી અને સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સાંસ્કૃતિક ભજન અને નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત ઉપર નૃત્ય કરવામાં આવ્યું હતું. સાથે સાથે તબિયાર પરિવારની ઇતિહાસ વિષય તેમજ જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અરવલ્લી અને સાબરકાંઠાના વિવિધ 15થી વધુ ગામડાઓના 150 જેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવિનભાઈ તબિયાર, સુભાષભાઈ તબિયાર, સતીશભાઈ તબિયાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા અંધત્વ નિયંત્રણ સમિતિ તથા શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેઘરજ દ્વારા ટિન્ટોઈ ખાતે મફત નેત્રમણી પ્રત્યારોપણ કેમ્પ યોજાયો. કેમ્પમાં દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવી તેમજ મોતિયાના દર્દીને ક્રમાનુસાર તારીખ આપવામાં આવશે તેમજ મેઘરજ હોસ્પિટલ ખાતે દર્દીઓની ઓપરેશન માટે વિનામૂલ્યે લાવવા લઈ જવા ગાડીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. દર્દીની લેબોરેટરી તેમજ દવાના ટીપા તથા ચશ્મા વગેરે વિનામૂલ્યે આપવામાં આવશે. દર્દીની સાથે ઓપરેશન દરમિયાન જોડે રહેનાર વ્યક્તિ તથા દર્દીને ભોજન આપવામાં આવશે. ટિન્ટોઈ ખાતે કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. દર્દીઓ તથા દર્દીઓના પરિવાર દ્વારા શ્રી જલારામ આરોગ્ય તેમજ સેવા ટ્રસ્ટ હોસ્પિટલના ડોક્ટર તથા આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. વિજયનગરના સરહદી ગામ પહાડા ખાતે ડુંગરી ઘરાસિયા સમાજ ગુજરાત રાજસ્થાન દ્વારા સમાજના 36 ગોળનું અધિવેશન સમાજના અગ્રણીના તેમજ શાંતિલાલ નીનામાના મુખ્ય મહેમાન પદે યોજાયું હતું, જેમાં નિવૃત્ત કર્મચારીઓ, ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓ તેમજ ગ્રેજ્યુએટ થયેલા હોય તેવા યુવાનોનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને શિક્ષણનો વ્યાપ વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમાજના બાળકોમાં હજુ પણ શિક્ષણનો વ્યાપ વધે અને ઉચ્ચ શિક્ષણમાં ઊંચી ગુણવત્તા હાંસલ કરીને ઊંચી પાયરીમાં જવા હજુ ડુંગરી ઘરાસિયા સમાજના યુવાનો કમર કસે અને આગળ વધે અને એમને પૂરતું માર્ગદર્શન તેમજ સમાજનો સહયોગ મળે એ દિશામાં આગળ વધવા એકસૂરે સૌએ અનુરોધ કર્યો હતો. 31મી ઉજવણીમાં દારૂની બધી રોકવા અરવલ્લી જિલ્લાની રાજસ્થાન સરહદને જોડતી ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31મી ઉજવણીને લઈ દારૂની બધી રોકવા અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જિલ્લાને જોડતી તેમજ આંતરરાજ્ય સરહદની 6 ચેકપોસ્ટ સહિત અન્ય વધારાની 7 ચેકપોસ્ટ ઊભી કરી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શામળાજી નજીકની મુખ્ય રતનપુર તેમજ બોબી માતા તેમજ
તેમજ મેઘરજની કાલિયાકુવા ઊંડવા સહિતની બોર્ડર ઉપર ચેકિંગ પોઈન્ટ બનાવાયા છે. જિલ્લામાં 29 ચેકપોસ્ટ ઉપર 250થી તેમજ પોલીસ તૈનાત કરાઈ છે. આ ચેકપોસ્ટો પૈકી મુખ્ય ગણાતી રતનપુર ચેકપોસ્ટ ઉપર આ વખતે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં કોમ્બિંગ દરમિયાન 10 જેટલા દારૂના કેસ કરાયા છે. ત્યારે જિલ્લા પોલીસ સક્રિય બનતા દારૂના બુટલેઘરોમાં પણ ફફડાટ ફેલાયો છે. રાજસ્થાન બોર્ડર આપણા જિલ્લાને અડીને આવેલ છે, એટલે ટોટલ 29 ચેકપોસ્ટ છે અત્યારે કાર્યરત કરેલી છે. ઇન્ટિરિયર જે આપણા પોલીસ સ્ટેશન છે એમાં પણ બીજી 5 જે ચેકપોસ્ટ છે અલગ અલગ કાર્યરત કરેલ છે. ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ 250 જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે. કાંકરિયા ઝૂમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. મુલાકાતીઓ હવે પાંજરામાં જઈને દેશ વિદેશના પક્ષી જોઈ શકશે. અત્યાર સુધી પાંજરાની બહાર ઊભા રહી પક્ષી જોવા પડે છે. નવા પાંજરા અંદાજે 25 ફૂટ ઊંચા હશે. પક્ષીઓ છૂટથી ઉડી પણ શકશે. અંદરના થાંભલાની ડિઝાઇન એવી હશે કે જાણે ઝાડ ઊભું હોય. હિમવર્ષા, કરા અને વરસાદથી સમગ્ર દેશના જનજીવન પર માઠી અસર પહોંચી છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયા બાદ હવે ધુમ્મસની ચાદર છવાઈ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશના અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં વર્ષની સૌથી ભારે હિમવર્ષા પડી છે. સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ટકાવારીમાં વધારો કરવા માટે તેમજ એસીપીડીસી પ્રવેશ કમિટી હાથ ધરી છે. જેના અનુસંધાને ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં 1200થી વધુ કેરિયર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન હાથ ધરવા માટેનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જીએસઆરટીસી એસટીમાં બસ કંડક્ટરની ભરતી માટેની રાજ્યભરમાં યોજાયેલી પરીક્ષામાં અપેક્ષા મુજબ પ્રશ્નપત્ર સરળ પૂછાયું હોવાથી ઉમેદવારોએ રાહતની લાગણી અનુભવી હતી. કુલ 100 માર્ક્સના ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં તેમજ ગુજરાતી ભાષા, મેથ્સ, રીઝનિંગ, અંગ્રેજી ભાષાને લગતા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેના એરફોર્સમાં અગ્નિવીર ભરતી સ્કીમના રજીસ્ટ્રેશન માટે 7 જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આ રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા 27 જાન્યુઆરીથી સુધીમાં કરાવી શકાશે. અગ્નિવીરમાં ભરતી માટે ઈચ્છુક તેમજ અપરિણિત પુરુષ અને મહિલા ઉમેદવારોને ભરતી અંગેની વિસ્તૃત નિયમોની જાણકારી વેબસાઇટ પરથી મેળવી શકાશે. અમદાવાદ સહિત રાજ્ય પર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પંજાબ, હરિયાણા તરફ ફંટાઈ ગયું છે. જેના કારણે વાતાવરણ ખુલવાની સાથે ઠંડી 2 થી 3 ડિગ્રી વધશે. પારો ફરી 14 નીચે જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.